જય શ્રી રામ જૈન મંદિર પાસ રીલ મોમેન્ટમાં ફરી વાર તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જ છો? એને કોણ છે જોવા માટે inside me this time is slowly taken away I miss the અત્યારમાં રેલવે સ્ટેશન ભાઈ બને છે. રેલવે સ્ટેશન પગી જશે નાસ્તો લઈ લેવી અને અત્યારમાં જો રેલવે સ્ટેશનમાં નવું બને છે. હવે અત્યારમાં કામકાજ શરૂ છે બધું. થોડીક માહિતી તમને આપી દઉં તો આ છે રેલવે સ્ટેશન અને અત્યારમાં નવું મવાનું બને છે હવે અલગ રીતનું. અને આ S8 તમને દેખાય છે S8 લખેલું એ મતલબમાં રિઝર્વેશન કરાયેલું હોય અને આ બધું સામાન્ય લખેલું છે એટલે મતલબમાં એ સિમ્પલ હોય છે, એમાં કોઈ રિઝર્વેશન નથી હોતું. તમને બતાવો આગળનું અંદરનું શું છે. ટ્રેન છે ને ખાલી છે કેમ કે હવે ટાઈમિંગ છે એ શરૂ થવાની શરૂ છે એ ખોલ્યું છે બધું. અને આમ બધું વીઆઈપી જેવું છે કેમ કે ભાઈ સુરતની ટ્રેન છે. તમે જો ડાયરેક્ટ આ બાજુ ઓલા ડબ્બામાં જતા રહીએ આપણે અહીં વચ્ચે હાંધા હોય ત્યારે પેક કલર તમે જોઈ રહ્યા છો એટલે ડાયરેક્ટ બીજી વચવી હતી. તો ભાઈ અલગ જ ફિલિંગ હોય આમાં કંઈક. આ બધું જો બસની જેમ સોફા પણ હોય છે, આમાં કાચ પણ હોય છે, ચાર્જિંગ માટે હોય છે, બાથરૂમની સુવિધા હોય છે, અંદર પંખા હોય છે. રેલવે સ્ટેશનમાં ભાઈ છે ને ઉપર પંખા હોય છે રેલની અંદર. વોશરૂમ પણ હોય તમને બતાવી દીધું. અને આ બાજુ આ ઉપર સુવા માટે બાકડા હોય છે, નીચે હોય છે. અને કોઈ જે સિમ્પલ જેનો જે રિઝર્વેશનનો ભાવ હોય અને આપણો જે સિમ્પલ સામાન્ય માણસ બેસે બંનેનો એક જ હોય છે. ટિકિટમાં કોઈ ફેરફાર નથી હોતો અને બેસવાનો કાંઈ ફેરફાર નથી હોતો. રેલવે સ્ટેશન પણ તમને બતાવી દીધું અને અહીંયા જમવાની બધી નાસ્તો પણ સુવિધા મળે છે, દુકાન પણ છે. અને એ વગરનો ટ્રાવેલિંગ કેવી છે એ પણ તમને હમણાં સ્ટાર્ટ થાય એટલે બતાવું. અને ભાઈ સફર છે હકીકતમાં ટ્રેનમાં જેવી મજા આવે ને એકેમાં મજા ન આવે, બસમાં પણ ન મજા આવે, એરોપ્લેનમાં પણ મજા ન આવે. ટ્રેનનો સફર એટલે ટ્રેનનો સફર. તમે કોઈ કર્યો હોય ટ્રેનનો સફર તો કોમેન્ટ કરી નાખજો. વાળી રેલ છે તો આમાં વધારે મજા આવશે. બીજી સાઈડ કઈ બાજુ કેવું છે તમને બતાવી દો. તો આ બાજુ બધું આ રીતના પાટા હોય છે ને ઉપર છે ઇલેક્ટ્રોનિક. હવે ઇલેક્ટ્રોનિકથી આ ટ્રેન ચાલે છે. તો તમને ટ્રેનનો પૂરો સફર કરાવી દો. ટ્રેનનું કઈ રીતની માહિતી છે બધી તમને આપી દો. અને આ જો ભાઈ લીલોતરી થઈ ગઈ છે કેમ કે ચોમાસું છે એટલે અલગ જ મજા આવે છે. ને આ જો તમે પાટા વાંકા સૂકા. અત્યારમાં અમારે જવાનું છે ભાઈ મોવાથી લીલિયા. અને આપણે ટ્રેનમાં કાંઈ પહેલી વાર નથી બેઠા. આપણે ટ્રેનમાં ઘણી વાર બેસી ગયા ભાઈ કેમ કે મારા મામાનું ગામ સાવરકુંડલા છે તો મારે અવર જવર ટ્રેનમાં જ વધારે મુસાફરી હોય છે. પહેલાં ટ્રેનમાં છે ને અમારી ટિકિટ ખાલી 5 રૂપિયાથી, પછી 11 રૂપિયા ટિકિટથી, પછી 20 રૂપિયાથી. અત્યારે સાવરકુંડલાની ખાલી મોવાથી તો હજી 20 રૂપિયા છે ને. આગળ કેટલો ભાવ વધશે કે નહીં વધે તમને કહીશ એટલે તમને બતાવી દઉં. પંખા તમને બતાવી દીધા છે, લાઇટ પણ હોય છે એ પણ તમને બતાવી દીધી છે. અંદર ચાર્જિંગની ભાઈ સુવિધા હોય છે એટલે કંઈ ટેન્શન હોતી નથી. સિમ્પલ ટ્રેન હોય કે સુરતની ટ્રેન હોય બધામાં ચાર્જિંગ હોય છે. અને બારી તમે જો આ રીતની કંઈ ઘટે નહીં. અને સ્પીડ તો વાત કરી તમે 500ની 300ની એમ સ્પીડ હોય ટ્રેનની એટલે ફટાફટ જાય. અને આમાં પણ નંબર આપેલા હોય છે. એક સીટમાં 4 જણા સમાય છે ને ઓલી સિંગલ સીટ હોય છે. તો તમે જોઈ રહ્યા છો આ રીતનું કંઈક ટ્રેનનો સફર હોય છે ને. આ ટ્રેનમાં ઓલી સાઈડ ઉપર જે હોય છે એમ બધો સામાન મૂકી છે. તો ટ્રેનની બધી તમને સમજાવી દીધું. અને આ વાત કરી હોય કે ઉપર જો લખેલું છે ઓલું ખેંચવાળ જેવું, હા તો એ શેનું છે એ ઇમરજન્સીમાં કોઈ પડવા બળવા આવી ગયું હોય, પડી ગયું હોય તો એને તમે ખેંચીને ટ્રેન ઊભી રાખી શકો છો એમ. પણ એને ખેંચવા માટે પણ 4-5 જણાની જરૂર પડે છે. એ કંઈ હલકું નથી હોતું, બહુ ભારે હોય છે મતલબમાં. એટલે અત્યારમાં જોવો ભાઈ અત્યારે છે ને ઇલેક્ટ્રોનિક વસ્તુ થઈ ગઈ. મતલબ આ બધું હવે ડિજિટલ થઈ ગયું. એટલે ડિજિટલ જમાનામાં હવે ઇલેક્ટ્રોનિક ત્યાં ચાલે છે ત્યાં. પહેલાંની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં આપણે વાત કરીએ ને તો કોલસાથી ચાલતી ટ્રેનું. કોલસા પછી આવ્યું કેરોસીન પછી આવ્યું ડીઝલ અથવા પેટ્રોલ બંને ચાલતું. અને હવે આવ્યું છે ભાઈ ઇલેક્ટ્રોનિક. હવે આગળ ડિજિટલ 2070ની વાત કરી તો હું આવે કંઈ નક્કી જ નહીં. હવે ઓટો લગભગ ચાલશે. હવે કાંઈ જરૂર જ નહીં પડે પછી આમનમ હવામાં છે. બસમાં એમ ભાઈ વિકલાંગની સીટ મતલબમાં વીકને જગ્યા આપવી પડે, ખાલી કરી દેવી પડે મતલબમાં. સુરતની ટ્રેન છે ને એટલે થોડુંક ભાઈ હાવ નીચું છે. નહીંતર સિમ્પલ ટ્રેન હોય ને એમાં થોડુંક આ વધારે ઉપર હોય, આ ઊંચું હોય. અને આ બધું ટ્રેન અવળી જ હોય, હરખી જ હોય બધી. પણ ઊંચા નીચે થોડીક સીટ વધારે હોય એમ. અને સિમ્પલમાં ભાઈ વાત કરી તો એટલી વોશરૂમની સુવિધા હોય પણ અલગ સુવિધા હોય છે વોશરૂમની એમ. આ રીતની ન હોય. બારી પણ હોય છે પણ સિમ્પલ બારી હોય છે, આવી બારી નથી હોતી. આ કેમ ભાગે છે ને કેમ રમતું કરે છે એને બહુ અમારે મજા આવે.
મજા આવે ને? બહુ મજા આવે. ભાઈ નાઇટ મોડ થઈ ગયો છે, તો નાઇટમાં જો ટ્રેન જાય મસ્ત હતી. હવે એક સિટી આવી ગયું છે એટલે ધીમે ધીમે હાલે છે. Close my eyes and wish you were closer. Now we're like footprints in the snow, slowly fading until it's over. ફેમિલી આને કહેવાય માલગાડી. આમાં કમસે કમ 70 થી 80 90 એમ 4 ડબ્બા ઉપર હોય છે, અને આપણે જે બેસીએ એ અલગ ટ્રેન હોય છે, એમાં બેસવાની જગ્યા હોય છે. આ માલગાડી હોય છે, આમાં બધા માલ સામાન લઈ જવાનો છે, ડુંગળી, કોલસા, ગાડીઓ વગેરે. A symphony.